ડાંગના જંગલમાં લાકડાની ચોરી કરનાર શખ્સોએ આતંક મચાવ્યો છે। ડોંગી આંબા અને બરડીપાડા ગામે લાકડાની ચોરી કરવા જઈ રહેલા શખ્સોને વન વિભાગે અટકાવતા આ શખ્સોએ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં વન વિભાગના 8 કર્મચારીને ઈજા પહોંચી છે। પોલીસે 10 હુમલાખોરને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ છે। ડાંગમાં સાગના લાકડાની તસ્કરીના બનાવ અવારનવાર સામે આવે છે। કાલીબેલ રેન્જમાં પણ વનકર્મીઓ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે કે જ્યાં 4 શખ્સોને વન વિભાગની કચેરીએ લવાયા હતા, જે ગામ લોકોએ વનકર્મીઓને બંધક બનાવી લાકડા ચોરને છોડાવવા માટે વન વિભાગના કર્મચારી પર લાકડાના દંડાથી હુમલો કર્યો। ઇજાગ્રસ્ત વન કર્મચારીઓને આહવાની હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા। અહીં ટોળાએ વન વિભાગની કચેરીમાં ઘૂસીને મારઝૂડ અને તોડફોડ કરી હતી। બંને બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી છે અને કુલ 14 આરોપીની ધરપકડ કરી છે।